એક કૌભાંડની વાત તમે સાંભળો અને બીજું કૌભાંડ જો ગુજરાતમાં સામે ન આવે તો કંઈક ચોંકાવનારી હકીકત ગણાય, પરંતુ આવી જ એક વાત ડીસાથી પણ સામે આવી છે। મનરેગાનું કૌભાંડ અત્યારે ચર્ચામાં છે અને બીજી બાજુ ડીસામાં રેઇન બસેરા બનાવ્યા વગર જ 36.50 લાખનું ચૂકવણું કરી દેવામાં આવ્યું। કોના બાપની દિવાળી? જિલ્લા આયોજન મંડળની ગ્રાન્ટ આખી ચાઉ થઈ ગઈ। ટીડીઓ અને ચીફ ઓફિસર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા। 2019થી લઈને 2024 સુધીની ગ્રાન્ટ ચાઉ થયાના આક્ષેપ થયા છે। તત્કાલીન ટીડીઓ અને ચીફ ઓફિસર સામે તપાસના આદેશ છૂટ્યા છે। જે જગ્યાએ કોમન પ્લોટનું બનાવ આવેલું છે ત્યાં આગળ કોમન પ્લોટના જે હિસ્સેદારો છે એમની સહમતિથી ત્યાં બનાવવામાં આવેલું છે અને જે ગ્રાન્ટ મંજૂર થયેલી અને જિલ્લા આયોજનના કચેરીમાંથી જે મંજૂર થયેલું છે તે પ્રમાણે જ બનાવવામાં આવેલું છે અને હાલ પણ સ્થળ ઉપર તે હયાત છે। શહેરમાં 11 જેવા રેન બસેરાની ગ્રાન્ટ ગુજરાત સરકારે આપી હતી, પરંતુ આ રેન બસેરા જમીન ઉપર નથી એવું અમને મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું। ખરેખર દુઃખની વાત છે કે જો સરકારે અગાઉના વર્ષોમાં રેન બસેરાની ગ્રાન્ટો આપી હોય તો જમીન ઉપર કેમ નથી, અને નથી તો એના જવાબદાર કોણ કે જે એ ગ્રાન્ટ વપરાણી ના વપરાણી હોય તો બરાબર, વપરાણી હોય તો ક્યાં વપરાણી? સ્થળ ઉપર ક્યાંય મને રેન બસેરા દેખાયા નહીં અને કોઈ જગ્યા તો જે રેન બસેરા બનેલા છે એ જગ્યાએ અસામાજિક તત્વોએ દબાણ કરી લીધું છે અને કોઈ જગ્યા માત્ર દિવાલ ઉપર તકતી મારેલી છે, એક જગ્યા તો દુકાન ઉપર તકતી મારેલી છે અને એક જગ્યા તો ખાલી જે કોમન પ્લોટની જે દિવાલ હોય છે કોમન પ્લોટની દિવાલ ઉપર તકતી મારેલી છે। હવે રેન બસેરાના કુલ 10 કામોની વિગતો દર્શાવી છે। તેમાં એકચ્યુઅલમાં સ્થળ ખાતરી કરી અને શું ગેરરીતિઓ થયેલી છે એ બાબતના આક્ષેપો કરવામાં આવેલા છે, જેના અનુસંધાને જિલ્લા આયોજન અધિકારી સાહેબશ્રીના પત્ર અનુસંધાને અત્રેથી તાલુકાની એક તપાસ ટીમની રચના કરવામાં આવેલી છે, જેમાં કુલ 6 સભ્યોની નિમણૂક કરેલી છે। એ તપાસ ટીમ રેકર્ડ આધારિત તેમાં સ્થળ ખાતરી કરી અને સ્થળ ઉપર જે એકચ્યુઅલ હકીકત છે એ બંને વિગતો મેળવી અને એમનો તપાસ અહેવાલ આગામી 2 થી 3 દિવસમાં સબમિટ કરવાની છે।